નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વરસાદ પછી આપણે વાડી આવ્યા છે. વરસાદ આમ તમે જુઓ એટલે ધોધમાર પીડ્યો છે. વીજળી કડાકાન ભડાકાન બધું સતત ચાલુ હતું ગઈકાલ. અને વરસાદી સારામાં સારો. અને કપાસમાં અત્યારે ફાલ કરવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોવું જો આવો વરસાદ પીડ્યો છે ને સારો જબરજસ્ત. કપાસના પાંદડામાં જો આ રીતે પાણીના મોતિયા ભરાઈ ગયા છે. જો આ રીતે પાણીના મોતિયા ભરાઈ ગયા છે. વરસાદ સારામાં સારો છે ને પાણીના મોતિયા. ગઈકાલે વરસાદ હતો, વરસાદ પછી રોજડા આવ્યા છે. આ તમે એના પગલા જોઈ શકો છો, રોજડા આવી ગયા છે. ને કપાસી ક્યાંક આડો કરી નાખ્યો, ખૂંદી નાખ્યું છે રોજડે. 2-4 રોજડા એ છે. જો અમારે અહીંયા આટા જ મારે છે, કેમ કે રાતે ન આવવાનું હોય ને એટલે રોજડા આવે તો ખૂંદી નાખ્યું છે. ને કપાસ આડો થવા માંડ્યો જો હવે વરસાદ એવો બધો. આ વરસાદ ભાદરવો મહિનાનો હાથિયાનો જે વરસાદ પડ્યો તે પછી જો આ છોડવાનો રંગ બદલી ગયો છે, કે છોડવામાં કે ઝીંડવાનું પ્રમાણ વધી ગયું હોય છે. ને કાં પછી વરસાદ ઠંડો થયો, વરસાદનું જે પાણી રહ્યું તે ઠંડુ હોય તેના હિસાબે આ છોડવું હવે સુકાઈ જાય. હવે તો ખરાડ થાય ને લગભગ એવું દેખાય છે. કપાસનો સુકારો અમારે ચાલુ થઈ જાય, ઉગી ગયા છે. આખા કપામાં આટા માર્યા છે. 3-4 રોજડા આવી છે, કેમ કે એટલા જ આટા મારે છે. એક મોટું બધું રોજડું નીલ છે ને બાકીના 3 બચ્ચા છે ને 1 રોજ છે, એટલે એમ કરે 4 થી 5 છે. એ બાકીના ભૂંદણા છે. જો ભૂંદણા તો અત્યારે નથી જોવા મળતા. આ રોજડા કાલે આટો મારી ગયા છે. રાતે ચોક્કસ આવવું પડે, ધ્યાન રાખવા, નકર તો થવા ન દે રોજડા. આ ગઈકાલે વરસાદ હતો તો નહોતું આવવાનું, તેના હિસાબે કપાસમાં આટો મારી ગયા છે. એટલે ખાતા તો હોય તો ભલે ને, પણ ખૂંદી નાખે, આમ તોડી વીખી નાખે. રમતે ચડે ને તોડી વીખી નાખે એવું કરે છે. સંપલમાં જો ગારો છોટ્યો એમ જો, સંપલમાં જોરદાર ગારો છોટ્યો એવો બધો વરસાદ છે. એટલી શાકભાજી ઉતરી છે. ગુવાર ને દેશી ભીંડો આવ્યો. આ દેશી ભીંડાની સિંગ છે. જો આ દેશી ભીંડો છે, એકદમ લાંબી. ગયા વર્ષે અમારે હતો ને બહુ સારો થયો હતો. ને એટલું શાકભાજી ઉતરી છે. હવે થોડીક ખરાડ આપે ને એટલે પહેલાં તો એમોનિયમ સલ્ફેટ આવે ને તે, અને મેગ્નેશિયમ સલ્ફેટ આવે તે મિક્સ કરી અને કપાસને નાખી દેવું છે. નકર કપાસ હવે છે ને લાલ થઈ જાય. અને ફૂગનાશક, સારી ફૂગનાશકનો રાઉન્ડ લેવો જોઈશે, કેમ કે હવે કોઈ જગ્યાએ ફૂગ હોય એવું દેખાય છે. કાળા પાંદડા થઈ ગયા છે. કોઈ જગ્યાએ ડોકું કાળું અમારે દેખાય છે. એના હિસાબે કોઈ જગ્યાએ ફૂગનાશકનો રાઉન્ડ સારું લેવો જોઈએ. અને લીલી પોપટી મસી છે તેનો રાઉન્ડ લેવો જોઈએ. એટલે આ ફૂગનાશક ને લીલી પોપટીનો રાઉન્ડ છે ને એક જોર સારામાં સારો લઈ લઈ અને એમોનિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર નાખી દઈએ. કેમ કે વિરામ દઈને ત્યારે નાખવો જોઈએ, કેમ કે વરસાદ સારો છે અને કપાસ પાઈ દીધો હતો. માથે આ વરસાદ 24 કલાક પીડ્યો અને વરસાદ સારામાં સારો હતો. અમારે નદી 2 કાંઠે જાય છે ગઈકાલની, તો હું તમને નદી બતાવું. 2 કાંઠે હાલી જાય છે અત્યારે. આ નદી છે, નદી જો ગઈકાલની જાય છે એક ધરી. પાણી ઓછું થઈ ગયું છે અત્યારે. તો ગઈકાલે બહુ સારી નદી આવી હતી ને કે તાજું પાણી આવેલું જ હતું. જે જો ડોરું પાણી થઈ ગયું છે. આ ઓવાર જો અહીંયા લગી નદી ગઈ હતી ગઈકાલે. આ ઓવર અહીંયા લગી ચડી ગયો છે તલ બાવરામાં. હવે પાણી તો નદી કાંઠાવાળાને કોઈને ન ખૂટે. પાણીનો તરતો અત્યારે બધાને હાજા થઈ ગયા હોય, કેમ કે વરસાદ જ એટલો બધો છે. એ લોકોએ મગફળી ઉપાડીને મૂકી દીધી છે. એ લોકો જો ન ઉપાડે ને વરસાદ થાય તો ઉગે, ક્યાં જવું ખેડૂતને તો નુકસાની વેઠવાનો જ વારો છે. અને કપાસમાં જો હજી વરસાદ થયો ને તો નાની નાની ઝીંડવી જે બંધાઈ ગઈ ને તે ખરશે, અને આગતરા ઝીંડવા હોય ને તે કાળા પડી અને ખરી જાય, ફૂગ લાગી જાય વધુ પડતો વરસાદે. એટલે આવું બધું છે અત્યારે.